હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 15 માં જોવાનો છે દાખલા નંબર 5. બરાબર, તો પહેલા તો કોષ્ટક સમજી લઈએ, શું કહેવા માંગે છે સમજી લઈએ, કઈ સંભાવના શોધવાની છે એનો આપણને ખ્યાલ આવી જાય. બરાબર, તો કીધું છે કે ભાઈ કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે એટલે એનો મતલબ થાય છે કે ઈચ્છા મુજબ. બરાબર, આ બધા જે અહેવાલ આપણને આપ્યા હોય એ બધું સાચું હોય એ જરૂરી હોતું નથી. બરાબર, યાદચ્છિક રીતે એટલે યાદશક્તિ પ્રમાણે જે અહેવાલ બહાર પાડ્યો હોય એ રીતની બધી ઘટનાઓ થાય. બરાબર, ઈચ્છા મુજબ પસંદ કર્યા હોય એવા જ કુટુંબ. એટલે તમને એમ થાય કે ભાઈ આ બધા સર્વે કરવા આવ્યો હોય તેમાં આપણે સમાવેશ ન થયો હોય તો એમાં એની ઈચ્છા શક્તિ મુજબના હોય એને સમાવેશ કર્યો હોય. બરાબર, તો એવા 2400 કુટુંબ પસંદ કર્યા છે અને એમાં શું સોર્સ આપ્યો છે તો કે ભાઈ તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા. બરાબર, એટલે જે સર્વે કર્યો એમાં કઈ બે ઘટકનો સમાવેશ કર્યો છે તો કે ભાઈ તેમની આવક કેટલી છે અને આવક પ્રમાણે તેમની પાસે વાહન કેટલા છે એનો સમાવેશ કોષ્ટકમાં કરેલો છે. બરાબર, તો એ વસ્તુ જોઈ લઈએ. પહેલી કોલમમાં આપ્યું છે તમને માસિક આવક. બરાબર, એટલે મંથલી ઇન્કમ જેને આપણે કહીએ તે, કે ભાઈ એક મહિનામાં તે કેટલું કમાઈ શકે છે તે. બરાબર, તો જોઈએ તો કેટલી છે તો કે ભાઈ 7,000 થી ઓછી, 7,000 થી 10,000, 10,000 થી 13,000, 13,000 થી 16,000 અને છે છેલ્લે 16,000 થી વધારે. બરાબર, આટલી આવક ધરાવતા હોય એમાં કુટુંબ દીઠ વાહન કેટલા છે. કુટુંબ દીઠ વાહન એટલે કુટુંબ દીઠનો મતલબ થાય એક કુટુંબમાં. બરાબર, તો 0 વાહન ધરાવતા છે, 1 વાહન ધરાવતા છે, 2 વાહન ધરાવતા છે અને 2 થી વધુ વાહન ધરાવતા છે. બરાબર, આપણને આ ઇન્ફોર્મેશન આપેલી છે. બરાબર, તો હવે આપણને જે માહિતી પૂછી હોય અથવા તો જેની સંભાવના પૂછી હોય 2 કોલમ સાથે મેળવી અને એ વસ્તુ આપણે જોઈ લેવાની. કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 2400. ઓકે, તમે આ બધાનો સરવાળો કરશો, આ પહેલી કોલમ વાળો, બીજો, ત્રીજો, એટલે ટોટલ 4 કોલમનો સરવાળો કરશો તો તમને એનો ટોટલ જવાબ કેટલો મળશે? 2400. બરાબર, તો પેલું કીધું છે આઈ કરીને કે જેની માસિક આવક 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય. તો પેલા આપણે એ શોધી લઈએ કે ભાઈ જેની માસિક આવક 10,000 થી 13,000 વાળી છે અને ફક્ત વાહન કેટલા લેવાના છે? 2. બરાબર, તો એમ તમારી પાસે જવાબ આવી જાય કે ભાઈ જવાબ શું આવે તો કે જવાબ આવવો જોઈએ 29/, કુલ વાહન કેટલા છે? 2400. તો કે 29/2400. પણ એમનેમ ઓરલ ચાલશે નહીં. શું કરવું પડશે? આપણે દાખલો ગણવો પડશે. કેવી રીતે ગણવો પડશે? તો સૌ પ્રથમ લખવું પડશે. શું લખવું પડશે? તો કે કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 2400. પછી નીચે તો કે માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તે ઘટનાને એ કહીએ અને ઘટના એ બની હોય તેવા પ્રયત્નની સંખ્યા બરાબર 29. બરાબર, એટલો આઈડિયા આવી ગયો. જોઈ શકો છો તમે આખી લાઈન મેં લખી જ નાખી છે ને તમારે પણ લખવાની જ થશે. બરાબર, તમારે તો 2 વાર લખવાની થશે, રકમ પણ લખવાની હોય એટલે. તો પછી હવે P of A બરાબર સૂત્ર મૂકી દઈએ. શું છે સંભાવનાનું સૂત્ર? તો કે ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. એટલે પેલું થશે 29/2400. બરાબર, 29 એવી સંખ્યા છે કે જેનો કોઈ દિવસ છેદ ઉડી શકે નહીં. 29 કયા ઘડિયામાં આવે છે? બરાબર, નથી આવતા, એટલે એમનેમ રહેશે. પછી બીજું પૂછ્યું છે માસિક આવક 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત 1 જ વાહન હોય. બરાબર,
તો હવે બધું વ્યવસ્થિત જોઈ લેવાનું, પછી જ આપણી રકમ સિલેક્ટ કરવાની. 16,000 થી વધુ, 16,000 થી વધુ એટલે છેલ્લી લાઈન આવશે. અને વાહનની સંખ્યા કેટલી કીધી છે? ફક્ત એક જ માં આવશે 579. બરોબર? તો પહેલા તો ઓલું બધું લખી લઈએ કે કુલ પ્રયત્નની સંખ્યા 2400, માસિક આવક ₹16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તે ઘટનાને હવે શું કહેવું પડશે આપણે? બી. કારણ કે એક જ દાખલામાં બધે એ કરો તો પી ઓફ એ બરાબર આટલા, પી ઓફ એ બરાબર આટલા, પી ઓફ એ બરાબર આટલા, એ ચાલે નહીં. બરાબર? એક જ દાખલામાં જો તમારે વધુ સંભાવના શોધવાની હોય તો તમારે બીજા આલ્ફાબેટનો ઉપયોગ કરવો પડે. બરાબર? એટલે આમાં ટોટલ ક્યાં સુધી આવશે? તો કે પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી, પી ઓફ ડી અને પી ઓફ ઈ. બરાબર? અને ઘટના બી બની હોય તેવા પ્રયત્નની સંખ્યા બરાબર 579. સરસ. સારું, ચાલો તો જોઈએ કે ઘટના બી બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આ દાખલામાં પણ જો મિસ્ટેક થઈ ગઈ છે, છેદ ઉડાડેલા મેં રાખ્યા જ નથી, સીધી જ રકમ મૂકી દીધી. ઓકે, તો અહીંયા 2400 છે, 8 દુ 16, 8 તેરી 24, ના અહીંયા એકમનો અંક 9 છે, તો 9 ભાગ્યા 3 વડે ભાગ હાલી શકે, ભાગાકાર કરી 3 દુ 6, ભાગ વધી જાય, 3 એકા 3, 3 નવા 27, 9 3 તેરી 9, 193 અને 24 છે એટલે 8 દુ 16, 8 તેરી 24. જવાબ આવશે 193 ભાગ્યા 800. બરાબર? એટલે કે 193 ના છેદમાં 800. તો બીજી સંભાવનાનો પણ જવાબ મળી ગયો આપણને. બરાબર? હવે ત્રીજું ગોતવાનું છે કે માસિક આવક ₹7,000 થી ઓછી હોય અને તેમની પાસે ફક્ત એક પણ વાહન ન હોય. માસિક આવક કેટલી છે? 7,000 થી ઓછી અને એક પણ વાહન ન હોય એ વાળા કેટલા છે? 10. તો જોઈ લઈએ. બાકી બધું ઉપરનું લખવાનું તો કોમન જ છે. ખ્યાલ આવી ગયો ને તમને? કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 2400, માસિક આવક 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તે ઘટનાને સી કહીએ અને સી ઘટના બની હોય તેવા પ્રયત્નની સંખ્યા બરાબર 10. તો 10 ના છેદમાં 24 કરી તો શું થાય? 2400 છે, 0 0 કેન્સલ, 1 ના છેદમાં 240. ઓકે, તો હવે એના પછીનું જોઈએ. શું કીધું છે? તો કે ચોથું છે માસિક આવક 13,000 થી 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય. આવક છે 13,000 થી 16,000 અને 2 થી વધુ એટલે લાસ્ટ વાળી કોલમ. જો હજી કેટલા આવશે? 25. બરોબર? હવે એક વસ્તુ તમે યાદ રાખજો, સંભાવનાના દાખલા મોટા ભાગે 12 થી જ એટલે કે બીજી રકમવાળા જ પૂછાતા હોય છે. બરોબર? તો આ રકમમાં પણ તમને ફેરફાર કરીને પૂછી શકે, કારણ કે તમે વિચાર કરો, તમને આ જ કોષ્ટકમાં કેટલા બધા પ્રશ્નો પૂછી શકાય? તો કે તમને એક જ કોલમમાં 4 પ્રશ્ન પૂછી શકાય અને ઊભી કેટલી છે? 5. તો 4 પંચા 20, એક કોષ્ટકમાંથી તમને 20 પ્રશ્ન પૂછી શકાય. એમાંથી તમને ખાલી 5 જ પૂછ્યા છે. બરાબર? તો બાકીના તો પૂછી જ શકાય. એટલે આવડી જાય ને હવે તો. તો 13,000 થી 16,000 વાળી અને 2 થી વધુ એટલે 25.
તો કે માસિક આવક 13,000 થી 16,000 હોય અને તેમની પાસે તેમની પાસે 2 થી વધુ વાહન હોય તે ઘટનાને ડી કહીએ અને ડી ઘટના બની હોય તે પ્રયત્નની સંખ્યા 25 બરોબર। તો 25 છેદમાં 2400 ભાગાકાર કરવાથી જવાબ આવે છે 1/96। કેવી રીતે આવ્યા છે મેં સાઈડમાં લખી દીધું છે બરોબર। 2400 છે એને 5 વડે ભાગ હલાવ્યા, પચું 25 એના 5 વડે ભાગ હલાવ્યા બરોબર। 5 5 કેન્સલ થઈ ગયા। 480 ભાગ્યા પાછા 5 કર્યા એટલે જવાબ આવ્યો 96 બરોબર। એટલે જવાબ છે 1/96 અને તમે સીધા 2400 ભાગ્યા 25 કરો તો પણ તમને જવાબ મળી જાય। 25 એકાનું ઘડિયું તો આવડતું જ હોય બરોબર। અને લાસ્ટમાં પૂછ્યું છે 5મું કે એક કરતા વધુ વાહન ન હોય। એક કરતા વધુ વાહન ન હોય એમાં કેટલી કોલમ આવશે? 2 કોલમ। કેવી રીતે? તો કે એક કરતા વધુ વાહન તો 0 આવી જ જાય, 0 એટલે વાહન જ નથી અને એક કરતા વધુ વાહન એટલે 1 આવે બરોબર। એટલે 2 કોલમનો સરવાળો થશે। જોવો જી બરોબર। પહેલા તો ઓલું લખી લઈએ કે એક કરતા વધુ વાહન ન હોય એ ઘટનાને આપણે ઈ કહીએ અને ઈ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી? તો કે આપણે 2 કોલમનો સરવાળો કરવો પડે। કઈ 2 કોલમ? તો કે 0 વાહનવાળી કોલમનો સરવાળો કરવો પડે અને 1 વાહનવાળી કોલમનો સરવાળો કરવો પડે બરોબર। આ શું કામ કરવું પડ્યું? કારણ કે તમને કીધું તું કે એક કરતા વધુ વાહન ન હોય। એની જગ્યાએ તમને એમ કીધું હોત કે એક જ વાહન હોય તો આપણે એક જ કોલમ લેત બરોબર। પણ આ રીતે કીધું છે, ચોખવટ આપી નથી એટલે આપણે કમ્પલસરી 2 કોલમ લેવી પડે। 1 થી વધારે વાળી કોલમ લેવાની જરૂર નથી બરોબર। 2નો સરવાળો કરો એટલે જવાબ આવે છે 2062 બરોબર। તો 2062 છેદમાં 2400 2 ને 2 વડે ભાગાકાર કરી એટલે 12 દુ 24 અને ઉપર ભાગાકાર 2 વડે કરી એટલે 1031 ને છેદમાં 1200 બરોબર। હું ભાગાકાર કવિ કરતા જાજો જેથી કરીને તમારે પણ ક્લિયર થાતું રહે। આઈડિયા આવી ગયો એટલો એક જ દાખલામાં 5 વસ્તુ કેવી રીતે શોધવાની હોય એ ખ્યાલ આવી ગયો બરોબર। આવડી પણ ગયું સારું। ચાલો તો હવે ખ્યાલ આવી જશે ને કેવી રીતે કરવાના હોય। પહેલા 5 હોય તો પહેલાથી એ થી ચાલુ કરવાનું હંમેશા બરોબર। એના પછીનો દાખલો છે દાખલા નંબર 7। યાદ રાખો કયું કોષ્ટક છે? તો કે કોષ્ટક 7 હતું એમાં તમને બતાવી દીધું છે જેથી કરીને તમારે ભૂલ ના પડે। શું એમાં લેવાનું છે? તો કે કોઈ એક વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો બરોબર। 20 થી ઓછા તો તમે એમ કહેશો મેડમ આમાં કેમ કરું? 20 થી ઓછા આમાં તો 0 થી 20 છે ને 20 થી 30 છે ને 30 થી 40 છે ને આમાં કેમ અમને ખબર પડે? તો યાદ કરો આપણે જ્યારે ચેપ્ટર લીધું હતું ત્યારે આ ચેપ્ટર કયું છે ખબર છે? ઓલું 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર। ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આ રીતની વેલ્યુ હોય 0 થી 20 તો એમાં કઈ કઈ વેલ્યુનો સમાવેશ થાય? તો કે 0 થી લઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 19 એમાં 20 આવતી નથી। 20 ક્યાં લેવાની? તો કે એના પછીના વર્ગમાં 20 લેવાનું બરોબર। એના પછીનો વર્ગ ક્યાંથી ચાલુ થાય? તો કે 20 થી 29 સુધી। પછીનો તો કે 30 થી 39 સુધી બરોબર। પાછળનો જે આંકડો આપ્યો હોય એ આંકડો લેવાનો હોતો નથી બરોબર। એટલે તમે જોઈ શકો છો પહેલી 0 થી 20 સુધીની છે તો એમાં કેટલા આવતા હોય? 0 થી 19। 0 થી 19 વાળા કેટલા વિદ્યાર્થી છે? 7 વિદ્યાર્થી ઓકે।
એટલે 20 થી ઓછા ગુણ તો એ 19 જ કહેવાય ને. તો એના વાળા કેટલા થયા? 7 વિદ્યાર્થી. અને પછી કીધું છે કે કોઈ વિદ્યાર્થી 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તો 60 કે તેથી વધુ હોય તો જોવો જી, આ 60 માં 60 તો આવી જ જશે અને તેથી વધુ એટલે આ બે લાઈન આવી જશે, 60 થી 70 અને 70 થી 100 વાળી. એટલે કોનો સરવાળો કરવો પડશે? 15 ને 8. બરાબર? બેનો સરવાળો થશે કેટલો? 23. બરાબર? એ તમારે જાતે ગણવાનો થશે, કારણ કે મેં કીધું જ છે કે આ રીતના દાખલા હશે તમને જાતે કરવા આપીશ. ખ્યાલ તો આવી ગયો ને તમને? 20 થી ઓછા ગુણ વાળા કેટલા છે? 7 અને 60 થી વધુ વાળા 23. ટોટલ કેટલા છે? ટોટલ તમને નીચે કુલ આપેલા જ છે 90. તો પહેલો આવશે 7/90, બીજું આવશે 23/90. બરાબર? જવાબ કહી દીધા છે, પણ બધું વ્યવસ્થિત દાખલો ગણજો. પહેલા ઉપર લખવાનું કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 90. પછી પહેલા આવશે કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય તે ઘટનાને એ કહીએ. એની નીચે ઘટના એ બની હોય તેની સંભાવના બરાબર 7. એવું બધું લખજો. ઓકે? એના પછીનો દાખલો છે કે આંકડાશાસ્ત્ર વિષયનો પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે? ટોટલ 200. બરાબર? ને એની માહિતી આપણને નીચે દર્શાવેલી છે. શું સર્વે કર્યો? તો કે કોઈ એક ચોક્કસ હતું, એટલે સર્વે જ થાય કે ભાઈ આંકડાશાસ્ત્ર ગમે છે કે નથી ગમતું. બરાબર? તો અભિગમ છે પેલા ગમે અને બીજો છે ન ગમે. તો ગમે વાળા વિદ્યાર્થી કેટલા છે? 135. ન ગમે વાળા કેટલા છે? 65. બરાબર? તો આપણે શું શોધવાનું છે? તો કે બે વસ્તુ, આંકડાશાસ્ત્ર ગમે અને આંકડાશાસ્ત્ર ન ગમે, બેની સંભાવના ગોતી લ્યો. ચાલો ગોતી લઈએ. પહેલા લખશું. શું લખશું? તો કે કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 200. અને વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ગમે એ ઘટનાને એ કહીએ, અને ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 135. સૂત્ર મૂકી પછી છેદ ઉડાડી 27 પંચા 135 અને 40 પંચા 200. છેદ ઉડાડતા તો આવડતા જશે ને તમને? આવડતા જ હોય, કારણ કે 6ઠા ધોરણથી ઉડાડતા આવી છીએ આપણે. અને ન આવડતા હોય તો શીખી લેજો, કારણ કે 10મામાં તો આવશે જ. બરાબર? અને હવે એમ તો છે ને કે ભાઈ હજી 10મા ને વાર જ છે, અમે 9મું જ ભણી છીએ. ફેબ્રુઆરી આવી ગયો, એપ્રિલ, મે, જૂન, તમારે તો બોર્ડ સ્ટાર્ટ થઈ જશે. બરાબર? એટલે મહેનત કરવા જ મનજો. જે થોડું ઘણું ઓછું થયું 10મા માટે. તો 27/40. બરાબર? અને બીજું છે આંકડાશાસ્ત્ર ન ગમતા હોય એ ઘટનાને બી કહીએ, અને બી ઘટના બની હોય ની તેની સંભાવના કેટલી હતી? પ્રયત્નોની સંખ્યા 65. બરાબર? તો 65/200. 13 પંચા 65 અને 40 પંચા 200. હવે 40ના તમને એમ થાય કે મેડમ ઘડિયા કેમ આવડે? 4નો તો આવડતો હોય ને તમને, બસ પાછળ એક 0 લગાડી દો. 4 પંચા 20 થાય, તો 40 પંચા 200 થાય, 400 પંચા 2000 થાય. બરાબર? એક 0 જ વધે, કાંઈ ફેર ન પડે. ગુણાકારમાં એક બહુ જ સરસ નિયમ છે કે ભાઈ તમે એક 0 લગાડો વધારાનો તો જવાબમાં એક 0 વધે. બરાબર? તો પછી એટલે 13/40 અને ઓલો હતો 27/40. ચલો આ બેનો સરવાળો કરશું આપણે. 27/40 પ્લસ 13/40. 7, 8, 9, 10. 10નો 0 વધી આવે 1. 2 ને 2 4. 40/40.
40 એકા 40, જવાબ આવ્યો 1. બરાબર, તો આપણો જવાબ સાચો છે, કારણ કે સંભાવનાનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે? 1. બરાબર. હા, પણ બધી સંભાવનાનો નહીં હો, કારણ કે આપણને આમાં જો 2 કોષ્ટક જ આપ્યા હતા, 2 રકમ જ આપી હતી અને બે આપણે શોધી લીધી હતી એટલે. બાકી તમે ઓલા 5 દાખલાવાળું કોષ્ટક હતું એમાં સરવાળો કરવા જાઓ તો ગાંડા થઈ જશો. બરાબર. સારું, ચાલો તો હોમવર્કમાં 7 સુધીના દાખલા છે. આજે ચાલુ કર્યા હતા 5, 6 અને 7, 3 દાખલા થઈ ગયા છે. ફેરબુકમાં નહીં પણ રફ નોટમાં કરી લેવાનો, કારણ કે એક દાખલો તમને મેં જાતે કરવા આપ્યો છે, 6થો. બરાબર. સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.